તને શું લાગ્યું? પહેલી વાર તું પોલીસથી છટકી ગઈ હતી એટલે બહુ સ્માર્ટ હતી એમ? ના, મેં જ ઇન્સ્પેક્ટર સાહેબને કીધું તું તને છોડી દેવા માટે. ઇન્સ્પેક્ટર સાહેબ સારી રીતે જાણે છે કે રાકેશનું કિડનેપિંગ કોણે કર્યું હતું, પણ સજા તો તારે જ ભોગવવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ, અરેસ્ટ થશે. રાકેશ અને મીરા આંટી સાથે હું કશું જ ખોટું નહોતો કરવા માંગતો, પણ તે જ મને મજબૂર કર્યો છે. હવે તારી હાલત પણ હું એ લોકો જેવી કરી નાખીશ. તને સરળતાથી કંઈ નથી સમજાતું ને સરગમ? તને શું લાગે છે કે તું સહેલાઈથી અહીંયાથી નીકળી શકીશ? તું મને આવી રીતે બાંધી રાખીશ ને પોતે નહીં પકડાઈ જાય. સત્ય તો બહાર આવીને જ રહેશે. હા, પણ એ મારા પર નિર્ભર છે. સત્ય બહાર આવશે, પણ જે રીતે હું કહીશ ને એ રીતે બદલાઈ જશે. હું જરાય નહોતો ઈચ્છતો કે આપણી વાર્તાનો અંત આવી રીતે આવે. હું તો તને મારી બનાવીને રાખવા માંગતો હતો. એક તમાચાને બદલે રોજ એક નવો તમાચો મારવા માંગતો હતો, પણ તે બધું બહુ જલ્દી શોધી કાઢ્યું. બહુ ખોટું કર્યું તે. તું મને એમ કે આ બધામાં તે માધુરીને શું કામ ફસાવી? એમાં એને શું લેવા દેવા છે? મેં માધુરીને નથી ફસાવી, જાતે જ ફસાઈ છે. મને તો અંદાજો પણ નહોતો કે માધુરીના મનમાં તારા માટે આટલું બધું ઝેર છે. એ મારી ગેમમાં એની ગેમ રમવા ગઈ. અરે અમે તો ખાલી રાકેશને ગાયબ કર્યો હતો, પણ એને તો પરિવારને વિશ્વાસ અપાવી દીધો કે રાકેશ મરી ગયો છે. અને જો એ વાત સાબિત થઈ જાત તો તારું કુંદન નિવાસમાં જવું નિષ્ફળ થઈ જાત. પણ આ બધામાં મારી ગેમ બગડી રહી હતી ને, એટલે જ મેં સૌથી પહેલા મોટી બાને કિડનેપ કરાવ્યા. મારો માણસ જીતેન્દ્ર પાછળના દરવાજેથી અંદર ગયો અને મોટી બાને ઉઠાવી લીધા. પછી એમના જ મોબાઈલમાં રાકેશનો લાઈવ વિડીયો રેકોર્ડ કરાવ્યો, જેનાથી પરિવારને ખાતરી થઈ જાય કે રાકેશ મર્યો નથી, જીવતો છે. અને એની સાથે જ માધુરીની રમત નિષ્ફળ ગઈ. પછી મેં નક્કી કર્યું કે હવે હું એને એની જ ગેમમાં ફસાઈશ. એક બાજુ તું મને ફસાવી રહ્યો છે અને બીજી બાજુ માધુરીને ફસાવી રહ્યો છે. જો માધુરી ફસાઈ જશે તો મને ક્લીન ચીટ મળી જશે ને, તો પછી તારો પ્લાન કેવી રીતે સફળ થશે? હું એટલો મૂર્ખ નથી જેટલો તું મને સમજે છે. મને એ સમજાઈ ગયું હતું કે જો માધુરી ફસાય
તો તને ક્લીન ચીટ મળી જાય, પણ એ ક્લીન ચીટ હું લાંબા સમય સુધી ટકવા દેવાનો નહોતો. એટલે જ હું તને એ જ જગ્યાએ લઈ ગયો જ્યાં મેં રાકેશને બાંધીને રાખ્યો હતો. પછી તું અને માધુરી બંને મળ્યા. તમે બંને જે પણ વાતો કરી એનો મેં વિડીયો ઉતારી દીધો અને એ વિડીયો મેં મોટી બાને બતાવ્યો. શું? એટલે તે મોટી બાને મારી વિરુદ્ધ ચડાવ્યા, એમને વિશ્વાસ અપાવ્યો કે હું અને માધુરી એક સાથે રમત રમી રહ્યા છે. બહુ જ કદી રમત રમી છે. હું તને નહીં છોડું, હું તને નહીં છોડું. શું કરું? મારે કરવું પડે, કારણ કે તને ક્લીન ચીટ મળી જાય તો તું ફરીથી કુંદન નિવાસમાં જઈને બધું બગાડી દેત. જોકે હવે બાકીના લોકો પણ કુંદન નિવાસમાં વધારે નહીં ટકે. તારા લજ્જા આંટીને મેં મનાવી લીધા છે. હવે કુંદન નિવાસ વેચાઈ જશે. તને ખબર છે એ ખરીદનાર કોણ છે? મારો જ માણસ જીતેન્દ્ર. કોઈ એક તમાચાનો બદલો લેવા માટે આટલું બધું તો ના જ કરી શકે. ચલ હવે તું વધારે ટેન્શન નહીં લે. તને ભૂખ લાગી હતી ને? ચલ હવે તું ખાઈ લે. ઓકે? લે ખાઈ લે. સરસ. ખાઈ લે. અરે તું જ તો કહેતી હતી કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે ને હવે ખાતી નથી. ખાઈ લે. ગુડ. શાંતિથી તું ખાઈ લે, હો ને? હેલો, જીતેન્દ્રના કોઈ સમાચાર? શું હોસ્પિટલમાં છે? ઠીક છે, એ આવે તો મને ફોન કરાવજો. અને હા, આપણા મહેમાનોનું બરાબર ધ્યાન રાખજો, એમને કોઈ તકલીફ ના પડે. હું ના કહું ત્યાં સુધી કંઈ બદલશો નહીં. સારું. ગાયત્રી, થોડું જમી લે. મને નથી ખબર કે મારા દીકરાએ કંઈ ખાધું પીધું હશે કે નહીં, સરખી રીતે સૂતો હશે કે નહીં, એનો કોઈ અતો પતો નથી. તો પછી મારા પેટમાં અન્નનો દાણો કેવી રીતે જાય? માધુરી, મને એક વાતનો જવાબ આપ. તું અને સરગમ બંને એ જ જગ્યા પર કેમ મળ્યા હતા? મને તો સરગમે એ જગ્યાએ બોલાવી હતી. હું તો એ જગ્યા વિશે જાણતી પણ નહોતી. પણ મોટી બા, તમે કહેવા શું માંગો છો? મને બસ વિચાર આવ્યો.
માધુરી જો એ જગ્યા વિશે ના જાણતી હોય અને સરગમે એને ત્યાં બોલાવી હોય તો આનો તો એક જ અર્થ છે કે સરગમ એ જગ્યા વિશે પહેલેથી જ જાણતી હતી અને રાકેશને પણ ત્યાં જ બાંધેલો હતો ને. એનો અર્થ એ થયો કે આ બધું સરગમ જ કરાવી રહી છે. મને તો ખબર હતી. જ્યારથી મારા મોબાઈલમાં વિડીયો આવ્યો ને ત્યારથી મને ખાતરી હતી કે આ બધું સરગમ જ કરી રહી છે. પણ તેમ છતાંય આપણે બધા બીજી દિશામાં જ વિચારતા રહ્યા. તમારી બધી વાત સાચી છે, પણ એણે ફોન કરીને માધુરીને છોડાવવાનું કેમ કહ્યું અને કુંદન નિવાસ વેચવાનું કેમ કહ્યું? આ બે વાત મને સમજાતી નથી. અરે જીતેન્દ્રભાઈ, સંભાળીને. જીતેન્દ્રભાઈ, તમારી આવી હાલત કોણે કરી? શું થયું તમને? બોલો, શું થયું? સરગમ, સરગમ, સરગમ. સરગમ, અરે ક્યાં જતી રહી આપ? સરગમ, સારું થયું કે તમે લોકો મને અહીંયા જ મળી ગયા. હું તમારી પાસે જ આવતી હતી. હા મને ખબર છે, એટલે જ તો અમે તમને સામે લેવા આવી ગયા. ચાલો પોલીસ સ્ટેશન. તમે કહેશો ત્યાં આવવા માટે તૈયાર છું, પણ પહેલા મારી વાત તો સાંભળી લો. તમારે જે કાંઈ કહેવું હોય એ પોલીસ સ્ટેશન આવીને કહેજો. અરે મેં રાકેશને ગાયબ નથી કર્યો ને મીરા આંટીને ગાયબ કર્યા છે. આ બધું કરાવનાર બીજું કોઈ નહીં પણ આરવ છે, અને મારી પાસે પુરાવાઓ છે. આ આરવ કોણ છે? યાદ છે તમે પાડોશમાં આવ્યા હતા તપાસ કરવા માટે? મેં જે સિમ કાર્ડથી મોટીબાને કોલ કર્યો હતો એ સિમ કાર્ડ તમે ટ્રેસ કરાવ્યું હતું, એ જ વ્યક્તિ આરવ છે. હા હા હા, યાદ આવ્યું. પણ એ રાકેશને શું કામ કિડનેપ કરે? તમે કોઈ વાર્તા તો નથી બનાવી રહ્યા ને પોતાને બચાવવા માટે? તમારા પરિવાર સાથે એને શું લેવા દેવા? અરે હું કોઈ વાર્તા નથી બનાવી રહી, મારો વિશ્વાસ કરો. મારી પાસે પુરાવાઓ પણ છે. એક મિનિટ. સાહેબ, આ બહુ ચાલાક છે, આપણે એના પર ભરોસો ન કરવો જોઈએ. તમે આ જુઓ, આની અંદર રેકોર્ડિંગ છે, અને આરવને ખબર છે કે હું પુરાવાઓ લઈને એના ઘરેથી ભાગી છું, એટલે એ એના ઘરેથી ભાગી જાય એની પહેલા તમે એને અરેસ્ટ કરી લો. હું શું કામ ક્યાંય ભાગી જવાનું?
તો અહીંયા જ છું. સર આજ આરોપ છે, અરેસ્ટ કરી લો આને. આરવ, આ સરગમ કે છે એ સાચું છે? હે? ઇન્સ્પેક્ટર સાહેબ, તમને તો ખબર જ છે આ લેડી બહુ સ્માર્ટ છે. બે વાર તમારા હાથમાંથી છટકી ગઈ છે. બહુ સારી રીતે ઓળખું છું આને. હવે પોતાની જાતને બચાવવા માટે બધો આરોપ મારા પર મૂકવા માંગે છે. હા ના, એવું કંઈ જ નથી. અને જો તમને મારી પર વિશ્વાસ ના હોય તો આ રેકોર્ડિંગ જોઈ લો ને. આ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે આરવ જ રાકેશને લઈને બહાર જઈ રહ્યો છે અને એનો એક સાથી પણ છે, જીતેન્દ્ર. એ બંને સાથે મળીને આ બધી રમત રમી રહ્યા છે. બહુ મોટી ગેમ રમી રહ્યા છે આ લોકો. ઇન્સ્પેક્ટર સાહેબ, આવા કહેવાતા પુરાવા જોઈને તમે પણ વિશ્વાસ કરી લો? આરવ, તું શું કરી રહ્યો છે? અરે છોડો મને. આરવ, આ શું કરે છે તું? અરે છોડો મને. તને શું લાગ્યું? પહેલી વાર તું પોલીસથી છટકી ગઈ હતી એટલે બહુ સ્માર્ટ હતી એમ? ના, મેં જ ઇન્સ્પેક્ટર સાહેબને કીધું તું તને છોડી દેવા માટે. ઇન્સ્પેક્ટર સાહેબ સારી રીતે જાણે છે કે રાકેશનું કિડનેપિંગ કોણે કર્યું હતું. પણ સજા તો તારે જ ભોગવવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ, અરેસ્ટ થશે. તને શું લાગ્યું હતું પોલીસના હાથથી છટકી જવું સહેલી વાત છે? અમારાથી બચવું મુશ્કેલ નહીં, અશક્ય છે. સરગમ, મારી ઈચ્છા હતી કે તને આખી જિંદગી મારા ઘરમાં કેદ કરીને રાખું, પણ અફસોસ, તારે આખી જિંદગી હવે જેલમાં કાઢવી પડશે. ઠીક છે, જીતેન્દ્રભાઈનું બિલ મને મોકલાવી દેજો. ચિરાગ, જીતેન્દ્રભાઈને કેવું છે? મમ્મી, ડૉક્ટરે કહ્યું કે જીતેન્દ્રભાઈ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે અને ડૉક્ટરે એ પણ કહ્યું છે કે સવાર સુધીમાં એમને ભાન આવી શકે છે. પણ જો ગોળી સહેજ ઉપર વાગી હોત ને તો જીતેન્દ્રભાઈ અત્યારે જીવતા ન હોત. મોટી બા, લજ્જાબેન, ચિરાગ, પોલીસે સરગમને એરેસ્ટ કરી લીધી છે અને એ બહુ જલ્દી બધું જ કન્ફેસ કરી લેશે કે એને આ બધું શું કામ કર્યું. સરગમે રાકેશ વિશે કોઈ માહિતી આપી? ના. મને એવું લાગે છે કે અત્યારે આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ. સમય બહુ જ વીતી ગયો છે. રાકેશ સાથે ફરી કંઈ ખરાબ થાય એની પહેલાં આપણે જ એની સુધી પહોંચી જઈએ. હવે તો સરગમે બોલવું જ પડશે. અત્યારે કોણ આવ્યું હશે? તું
અરે આવો આવો સર, બેસો બેસો બેસો. શું વાત છે? આફ્ટર લોંગ ટાઈમ રિલેક્સેબલ મોર્નિંગ થઈ છે નહીં સર? નાસ્તો લેશો? હા તો શું હાલચાલ છે સરગમના? હે? સરગમ વિરુદ્ધ મેં બહુ સ્ટ્રોંગ ચાર્જશીટ તૈયાર કરી છે અને હવે એને કોઈ બચાવી નહીં શકે. મને ખબર છે કે મોટી બા એના પરના બધા જ ચાર્જ હટાવવા માટે વકીલ શોધશે, પણ ચાર્જશીટ જ એટલી સ્ટ્રોંગ છે કે વકીલ કશું જ નહીં કરી શકે. પણ એક નાનકડી પ્રોબ્લેમ થઈ ગઈ છે. ઉપરથી ઓર્ડર આવ્યો છે કે મારે તમને એરેસ્ટ કરવાના છે.